નડિયાદ કોલેજ રોડ ઉપર આવેલ કેનાલમાં કાર ખાબકતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારને બહાર કાઢી હતી। જો કે કારમાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। કેનાલની સાઈડમાં રેલિંગ ન હોવાથી આ ઘટના બની હોવાનું કાર ચાલક દ્વારા જણાવાઈ રહ્યું છે। નડિયાદ કોલેજ રોડ પર આવેલી નહેરમાં GJ18 BF 8041 નંબરની કાર પલટી જતા કારમાં સવાર બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। કાર ચાલક સંજય પરમાર તથા અલ્પેશ શાહના જણાવ્યા અનુસાર અચાનક જ કારની બ્રેક ફેલ થતા કાર પરથી કાબુ ગુમાવ્યો હતો, પરંતુ નહેરના કિનારા પર કોઈ રેલિંગ ન હોવાના કારણે કાર સીધી કેનાલના 10 ફૂટ ઊંડા પાણીમાં ખાબકી। જોકે સંજયભાઈ તથા અલ્પેશભાઈની સમય સૂચકતાને લઈને તેઓ નહેરમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને તથા પોલીસને થતા તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નહેરમાંથી ગાડીને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવાઈ હતી। જોકે કોઈ જ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। કેનાલમાં ખાબકેલી કારને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર મેં ઘરેથી નીકળ્યા અને આ બાજુ ધોધગર ગયા હતા, હું ને મારો ડ્રાઈવર, અને પછી પાછા આવતા રિટર્ન એટલે ગાડી છે ને સહેજ એક્સિડન્ટ પર પગ મૂકી ગયો ડ્રાઈવરથી, એટલે ગાડી સીધી અમે અંદર જતા રહી અને ગાડીમાં હું ને મારો ડ્રાઈવર જ હતા। બહાર કેવી રીતે નીકળ્યા? બહાર અમને સ્થાનિકો આજુબાજુના 2-3 છોકરાઓ જોયા, પછી સામેથી 2-3 છોકરાઓ જોયા, એમ કહીને ગલ્લેથી આવ્યા અને 2-3 જણે ભેગા થઈ અમને રૂમાલથી એમના શર્ટ કાઢીને એમને બચાવી લીધા। કોઈ જાનહાની થઈ નહીં? કોઈ જાણે નહીં, 2 જ જણ હતા, અમે હું ને મારો ડ્રાઈવર। ગાડી કાઢવા માટે કઈ પ્રોસેસ કરી? ગાડી અમે પેલા ફાયર બ્રિગેડમાં અમે જાણ કરી છે અને અમે એ કીધું છે કે તમે ટ્રેન લઈને આવી જાઓ તો અમારી ગાડી નીકળી જાય। એટલે આ એક્સિડન્ટ થયો તો કેવી રીતે થયો, શું લાગે તમને? કશું એટલે અમે ત્યાં આવતા હતા એટલે ગાડી જતી હતી, એમાં પેલાને એક્સિડન્ટ પર બ્રેક વાગી ગયો અને સહેજ ટર્ન આમ થઈ ગયો એટલે ગાડી અંદર ઘસી ગઈ। પારી હતી ત્યાં? પારી થોડીક જ છે, પારી થોડીક નાની છે ત્યાં। તો ત્યાં પારી જો આવી વ્યવસ્થિત પાકતી હોત તો કદાચ બચી ગયો હા, તો બચી જાય, તો ગાડીમાં થોડી પાછો પડત। હવે એકચ્યુઅલી અમે મારા ફ્રેન્ડના ત્યાંથી અમે આવતા હતા આ બાજુમાં, તો અચાનક જ ગાડી થોડી રેસ થઈ ગઈ અને અમારે તાત્કાલિક બ્રેક ફેલ થઈ ગઈ અને થોડીક આ જે પારી તૂટલી છે ને નહેર ખતાવડાનું જે બી આ કામકાજ છે, પારી નથી, જો કદાચ પારી હોત તો અમારી ગાડી અંદર ના જાત, પણ પ્લસ કે અહીંયા પારી જેવું ક્યાં નહોતું અને આ જે બ્રેક ફેલ થઈ ગયાના કારણથી અમે અંદર જતા રહ્યા। ટૂંકમાં પારી હોત તો તમારો અકસ્માત ના થાત? ના થાત, તો બચી જાત એમ, તો ગાડી સ્ટોપ થાય એટલી બધી જોકે સ્પીડ નથી, અમે ખાડા ખાતું રસ્તા એટલે લગભગ 10-20ની સ્પીડ નોર્મલી હતી, પણ બ્રેક ફેલ થઈ ગઈ અને સ્ટેરિંગ બી લોક જેવું થઈ ગયું અચાનક જ એમ, એટલે પછી ગાડી અંદર જતી રહી। અમને નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં એવો મેસેજ મળ્યો કે કોલેજ રોડ ધોધ પાસે એક ગાડી નહેરમાં પડી છે, એટલે અમે ઘટના સ્થળે તમામ ટીમ સાથે આવ્યા છે અને હાલ ગાડી કાઢવાનું કામ ચાલુ છે। એમાં 2 માણસો હતા, એમનો આબાદ બચાવ થયો છે। આ એક્સિડન્ટ કઈ રીતે થયો લાગે, શું લાગે? નહેરની સાઈડમાં કોઈ રેલિંગ નથી અને ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ।
એટલે બ્રેક ફેલ થવાના લીધે આવે બ્રેક ફેલ થવાના લીધે ગાડી સીધી નહેરમાં ઉતરી ગઈ. એટલે અહીંયા જો આ પારી હોત તો કદાચ બચી હા ગયું. તો કદાચ બચાવ થઈ જાત.